ડાયમંડ સિટી સુરતનો સીમાડા વિસ્તાર કે જે પાણીમાં ગરકાવ થયો છે। ખાડીના પાણી ફરી વળતા સીમાડા વિસ્તાર બેટમાં ફેરવાયો। અનેક રહેણાંક મકાનો, કોમર્શિયલ કોમ્પ્લેક્સો પાણીમાં ગરકાવ છે। સુરત શહેરના મોટાભાગના વિસ્તારો જળમગ્ન છે। વધુ માહિતી સાથે સંવાદદાતા ધનરાજ પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। ધનરાજ પાસેથી વધુ માહિતી લઈશું। જી ધનરાજ, આપ ક્યાં ઉપસ્થિત છો, ત્યાં કેવી સ્થિતિ? एबीपी अस्मितानी टीम मौजूद है। अत्यारे सीमाड़ा विस्तारनी अंदर स्वागत सोसायटी आई है। स्वागत सोसायटी में आ प्रमाणे दृश्य में जोई शकाय छे जे पाणी छे अत्यारे हाल घरों में घुसी चूक्या छे अने तेने बहार काढवाना प्रयत्नों छे ए अत्यारे हाल करवामां आवी रही छे, परंतु आ प्रयत्नों क्यांक ने क्यांक निष्फळ रहेशे। कारण के जे प्रमाणे घरों में पाणी अत्यारे हाल घुसी चूक्युं छे त्यारे आ घरोनी अंदर घर वखरीना सामानने पण नुकसान थई रह्युं छे। बीजी तरफ आ तस्वीरो जोई शको छो, मोटी संख्यामां जे वाहनों छे ए वाहनों डूबाणमां जई चूक्या छे अने तेमने पण अत्यारे भारे नुकसान थई रह्युं छे। बाळको छे, नाना नाना बाळको अत्यारे हाल पहला माळ उपर जता रह्या छे, कारण के ग्राउंड फ्लोरना तमाम जे घर छे ए अत्यारे हाल डूबाणमां छे अने जेना कारणे घर वखरीने पण नुकसान छे। आ वाहनों तमे जोई शको छो। तमे जणाવો, पहली वखत आ पाणी આવ્યું કે પહેલા પણ આવતું હતું? કેટલી નુકસાની? આવું તો આપણે આ લગભગ 10મી વખત થયું છેલ્લા 20 વર્ષમાં, પણ આ 11 વર્ષમાં પહેલી વખત ઘટના બની છે। અને આ વખતે તો આ તો ઠીક છે, રાત્રે 4 વાગે જે પેલો વીજળીનો ધડાકો થયો ને એટલે બધા જાગી ગયા, એટલે ખ્યાલ આવ્યું કે પાણી આવ્યું, નકર તો ખબર બી ના પડે આ પાણી કેટલું વધી છે। વાહનોનું કેટલું નુકસાન? આ બધું આ દેખાય છે, વાહનોનું નુકસાન ઈ જ છે। ગાડીઓ ડૂબી ગયેલી છે, બિલકુલ ગાડીઓ ડૂબી ગયેલી છે। આ તસવીરો તમને બતાવીશું। આ રહેણાંક વિસ્તાર છે, બાઇક અડધો અડધ અત્યારે ડૂબી ચૂકી છે। બીજી તરફ 4 વ્હીલ કારની સ્થિતિ આ જોઈ શકાય છે। રહેણાંક વિસ્તાર સ્વાગત સોસાયટી સીમાડા છે અને ત્યાં આ પ્રમાણે જે રીતે પાણી છે એ અત્યારે જે રીતે જોવા મળી રહ્યું છે, ત્યારે મહિલાઓ છે એ પાણી ઉલેચીને થાકી ગયા છે। બેન, જણાવો કેટલું પાણી છે તમારા ઘરમાં? અડધો 1 ફૂટ પાણી છે। આખો બગડી ગયો અમારો, બધી ચણિયા ચોરી ને બધું અડધે તક પાણી પહોંચી ગયા છે। અનાજ પાણી ઘર વખરી નુકસાન? અનાજ ને એને શોરૂમ હતો, આ શોરૂમ આખો પલ્લી ગયો, નીચેથી આખું પાણી આવી ગયું છે અને આ બધું અંદર જોઈ શકો છો તમે, આખું પલ્લી ગયેલું છે। કેટલું નુકસાન થયું હશે? અલગ અલગ કેટલા ઘરોમાં પાણી? આખી સોસાયટીમાં પાણી ફરી વળ્યું છે। 1 ફૂટ જેટલું પાણી છે। શોરૂમની અંદર એટલું પાણી છે। અમારે ચોલી બધી અમારી પલ્લી ગઈ છે। બિલકુલ આ તસવીરો તમને બતાવીશું। જે ઘરની અંદર જે પ્રમાણે અત્યારે હાલ પાણી છે એ અત્યારે જો કે વીજળી અત્યારે હાલ ગુલ છે અને ઘરની અંદરની સ્થિતિ તમને બતાવીશું। જે પ્રમાણે ઘૂંટણ સમૂહ પાણી અત્યારે ઘરની અંદર જોવા મળી રહ્યું છે, ત્યારે લોકોનો તમામ જે માલ સામાન છે એ અત્યારે બગડી ગયો છે। સ્ટોર રૂમ હતો અને સ્ટોર રૂમની અંદર આ રીતે સ્થિતિ સર્જાઈ છે, ત્યારે લોકોને ભારે હાલાકીનો સામનો છે એ કરવો પડી રહ્યો છે। જે રીતે સુરતના સીમાડા વિસ્તાર કહી શકાય, વાલમ સોસાયટી હોય કે સ્વાગત સોસાયટી, તમામ સ્થળ ઉપર અત્યારે હાલ આ રીતે કમરસમાં પાણી છે, છાતીસમાં પાણી છે। આ લોકો જોઈ શકો છો, એક છેડેથી બીજે છેડે જ્યારે જવાનું હોય ત્યારે આટલું પાણીમાંથી તેમને પસાર થવું પડતું હોય છે। અને જે પ્રમાણે અત્યારે હાલ દ્રશ્યો જોઈ શકાય છે, જે પ્રમાણે જે છાતીસમાં પાણી છે, જેને લઈને અત્યારે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે લોકો કઈ રીતે અહીં રહેતા હશે એ અત્યારે હાલ મુશ્કેલ છે કે એવું પાણીનો પ્રવાહ જોઈ શકાય છે। કમરથી ઉપર આ રીતે પાણી છે અને લોકો અત્યારે ઘરમાં રહેવા માટે મજબૂર થયા છે। જે પ્રમાણે તસવીરો જોઈ શકાય છે, ખાડીનું પાણી આ રીતે ઘરોમાં, રહેણાંક વિસ્તારોમાં તમામ સ્થળ ઉપર આ રીતે પાણીનો પ્રવાહ છે એ અત્યારે હાલ જોવા મળી રહ્યો છે। ત્યારે પાલિકા તંત્રને એક જ અપીલ છે કે તેઓ તાત્કાલિક ધોરણે આ રીતનું પાણી છે એ અત્યારે હાલ જે નિકાલ કરે અને એને લઈને અત્યારે હાલ પાલિકા કામગીરી કરે। આ જોઈ શકાય છે, આટલું પાણી સુરત શહેરમાં અત્યારે હાલ જે સીમાડા છે, સીમાડા પાસે જે વાલમનગર આવ્યું હોય કે પછી સ્વાગત સોસાયટી આવ્યું હોય, એ તમામ સ્થળ ઉપર આ રીતે કમરની ઉપર જેટલું પાણી છે એ જોવા મળી રહ્યું છે। અને જે રીતે લોકો હાલાકીનો સામનો કર્યો, સામે છેડે જોઈ શકો છો દુકાનો, મકાનો છે અત્યારે હાલ જે પાણીમાં ગરકાવ છે અને 2 યુવાનો અત્યારે આવી રહ્યા છે, ત્યારે છાતીસમાં પાણીમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યા છે। આ લોકોને અત્યારે હાલ ખાદ્ય સામગ્રી પહોંચાડવાની તાતી જરૂરિયાત છે, કારણ કે તેઓનો જે સ્ટોર રૂમમાં રાખેલો માલ સામાન છે એ પણ અત્યારે હાલ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। અને આ પ્રમાણેની સ્થિતિ સુરત શહેરના સીમાડા વિસ્તારમાં, વાલમનગર હોય કે પછી સ્વાગત સોસાયટી, તમામે તમામ વિસ્તારોમાં આ રીતની સ્થિતિ જોવા મળી રહી છે। જે અધિકારીઓ છે
તેમને અત્યારે હાલ લોકો અપીલ કરી રહ્યા છે કે આ જે ખાડીનો વિકલ્પ છે એ ખાડીનો વિકલ્પ કરવામાં આવે. આ ખાડીનું પાણી પસાર થઈને જોઈ શકાય છે આ રીતે રોડ રસ્તા ઉપર પણ પહોંચી ચૂક્યું છે અને તમામે તમામ લોકો છે અત્યારે આ પાણીમાંથી અત્યારે પસાર થઈ રહ્યા છે. જો કે રોડ રસ્તો છે એ થોડાક ઊંચાઈવાળા વિસ્તારમાં આવતો હોય છે અને જે સોસાયટીઓ છે, જે ઘરો છે, જે મકાનો છે એ મકાનો અત્યારે હાલ આ રીતે કમરથી ઉપર અત્યારે હાલ જોવા મળી રહ્યા છે. ત્યારે આ પ્રમાણેની પરિસ્થિતિમાં લોકો જીવવા માટે મજબૂર થયા છે. પાલિકાના પાપે જે પ્રમાણે વાલક નદીનું પાણી છે ડાયવર્ટ કરાયું અને એ અત્યારે હાલ મીઠી ખાડી, મગોબ ખાડીમાંથી પસાર થઈને આગળ વધી રહ્યું છે. જી ધનરાજ, સમગ્ર માહિતી બદલ આભાર. તો જે રીતે દ્રશ્યો જોઈ શકાય છે કે ગળાડૂબ પાણીમાં લોકો રહેવા મજબૂર છે. ખાડીના પાણીને કારણે આ પ્રકારે જમીન, ત્યાં જળની સ્થિતિ જોવા મળી રહી છે. અનેક નીચાણવાળી જે સોસાયટી છે ત્યાં પણ જળભરાવ છે. લોકોના ઘરમાં 1.5 થી 2 ફૂટ સુધી પાણી ભરાઈ ચૂક્યા છે. દુકાનોમાં પાણી ભરાઈ ચૂક્યા છે. અવન જવન માટે લોકો ટ્રેક્ટરના સહારે છે.